આપણે દક્ષિણામૂર્તિ સ્તોત્રના 3 શ્લોક પૂરા કર્યા. આજે ચોથો શ્લોક કરશું. પેલા પઠન કરીએ શ્લોકનું, પછી એનો અર્થ સમજવાનો પ્રયાસ કરીએ. નાના છિદ્ર ઘટોદર સ્થિત મહા દીપ પ્રભાભાસ્વરમ જ્ઞાનમ યસ્ય તુ ચક્ષુરાદિકરણ દ્વારા બહિ સ્પંદતે જાનામીતિ તમેવ ભ્રાંતમનુભાત્યે તત્સમસ્તં જગત તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમઃ ઇદં શ્રી દક્ષિણામૂર્તયે. આગળના 3 શ્લોકમાં આપણે જગતની ઉત્પત્તિ, જગતનું મિથ્યાપણું એ બધું જોયું. હવે આ શ્લોકની અંદર આચાર્ય શ્રી વધારે સ્પષ્ટતાથી સમજાવે છે કે આપણને જગત જે છે એ કેવી રીતે દ્રશ્યમાન થાય છે, આપણે કેવી રીતે એને અનુભવી શકીએ છીએ, એના વિશે અહીંયા ઘણા બધા છિદ્રવાળા ઘડાનું ઉદાહરણ આપ્યું છે. અર્થ સામાન્ય જોઈએ એનો પહેલા કે અનેક છિદ્રવાળા ઘડાની અંદર રહેલા દીપકનું અજવાળું જેમ એના છિદ્રોમાંથી બહાર ફેંકાય છે, તેમ શરીરની અંદર રહેલા ચૈતન્ય સ્વરૂપ આત્માનો પ્રકાશ આંખો આદિ ઇન્દ્રિયો દ્વારા, ચક્ષુરાદિકરણ કીધું છે, આંખો આદિ ઇન્દ્રિયો દ્વારા બહાર ફેલાય છે અને એ જ્ઞાન વડે તેને આ સમગ્ર જગત દ્રષ્ટિગોચર થાય છે. તે જગત એ આત્મા દ્વારા જ પ્રકાશિત છે, તેને પોતાની સ્વયં કોઈ સત્તા કે પ્રકાશ નથી. તેથી જે પ્રકાશ ફેલાવનાર આત્મતત્વ છે તે જ હું છું અને એ હું જાણું છું, હું તે તત્વથી ભિન્ન નથી, એવું જે જ્ઞાન આપે છે તે દક્ષિણામૂર્તિ સ્વરૂપ શિવ શ્રી ગુરુમૂર્તિને આ નમસ્કાર છે. આવી રીતે આની અંદર ખૂબ સુંદર રીતે આચાર્ય શ્રી સમજાવે છે. એટલે આ સ્તોત્રના ધીમા છતાં દ્રઢતાપૂર્વકના પ્રવાસમાં આપણે પહેલા શ્લોકમાં જગતના મિથ્યાત્વને જોયું, નિજાંતર્ગત જગત અને બહાર પ્રતિબિંબ જેવું જે ભાસે છે પણ સાચું નથી એમ. અને પ્રબોધ સમયે જ્ઞાન થાય ત્યારે ખબર પડે છે કે આ અદ્વૈત આત્મા અને બ્રહ્મ એ હું એક જ છું. પછી બીજા શ્લોકમાં એ જ મિથ્યા જગતની પાછી ઉત્પત્તિ માયોપાધિક બ્રહ્મ દ્વારા, ઈશ્વર દ્વારા બીજમાંથી વૃક્ષની જેમ ઉત્પત્તિ થાય એમ ઉત્પત્તિ થઈ છે એવું પાછું શંકરાચાર્ય ભગવાન સમજાવે છે. એટલે આપણે ત્યાં માયાવી અને યોગી જેવો પણ દક્ષિણામૂર્તિ ભગવાનનો વિલાસ એમાં જોયો. ત્રીજા શ્લોકમાં એ જ અકલ્પાર્થકમ અસત જેવું જણાતું જે સ્ફુરણ છે જગત, જે ઈશ્વરની રચના છે, તે દક્ષિણામૂર્તિ પોતાના આશ્રિતોને તત્વમસીનું જ્ઞાન આપીને બધું સમજાવે છે કે જે તું જ છે અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે, બ્રહ્મ છે એ તું જ છે એમ તત્વમસીનું જ્ઞાન આપીને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. એટલે હવે ચોથા શ્લોકમાં એ તત્વમસીનું જ્ઞાન કઈ રીતે થાય છે એની આમાં પ્રક્રિયા બતાવી છે. તો છિદ્રવાળા ઘડાનું અહીંયા ઉદાહરણ આપ્યું છે. આપણે નવરાત્રિમાં ગરબો મૂકતા હોઈએ છીએ તો આપણને ખબર છે કે એની અંદર જ્યારે દીવો કરીએ ત્યારે જો તમે અંધારામાં એને રાખો તો એનો પ્રકાશ બહાર ફેલાતો હોય છે. એવી રીતે અનેક છિદ્રવાળા ઘડાની અંદર જે દીપક હોય એનું અજવાળું એ છિદ્રોમાંથી જેમ બહાર ફેંકાય છે, તેવી રીતે આ શરીર રૂપી ઘડો, શરીરને આપણે ઘડાની ઉપમા આપવાની છે, એની અંદર બેઠેલો જે આત્મા છે એ દીપક સમજવાનું છે. એટલે શરીર રૂપી ઘડા અને આત્મા રૂપી દીપકનો પ્રકાશ એ છે એ આપણી ઇન્દ્રિયો દ્વારા બહાર ફેંકાય છે, ત્યારે આપણને જગત દ્રશ્યમાન થાય છે. આપણે વિચારી જોઈએ કે જો આત્મા ન હોય શરીરની અંદર તો આપણને કાંઈ દેખાઈ શકે? આત્મા વગરનું શરીર નશ્વર કાંઈ જોઈ શકતું નથી. એટલે જગત છે એને જોવા માટે
આત્મતત્વની અને એની શક્તિની જરૂર પડે જ છે. એટલે છિદ્રોમાંથી બહાર પડીને તે જીવ પોતાના મૂળ સ્વરૂપ આત્મભાવને જાણે છે. અવિદ્યારૂપી અનાવરણ અને અંધકાર અને મોહ નિદ્રામાંથી જાગતા દૂર થાય છે અને તેને પોતાના નિરુપાધિક આત્મતત્વનો સાક્ષાત્કાર થાય છે. એટલે આની અંદર એવું સમજાવે છે કે જગત જે છે એ અસત છે, એને પોતાની કોઈ સત્તા નથી. એને જોવા માટે પણ તમારે આત્મારૂપી દીપકની જરૂર પડે જ છે. એનાથી જ એ દ્રશ્યમાન થાય છે. જો એ ન હોય તો જગત દ્રશ્યમાન થાય નહીં. અને જે આત્મતત્વ છે એ જ બ્રહ્મ સ્વરૂપ છે. એટલે નિરુપાધિક આત્મતત્વનો જ્યારે સાક્ષાત્કાર થાય ત્યારે જાનામી ઇતિ, હું એ જાણું છું. શું જાણું છું? તમેવ ભાંતમ અનુભાતિ. એટલે જે આત્માનો પ્રકાશ છે એનાથી જ જગત પ્રકાશમાન થાય છે એ હવે હું જાણું છું. અર્થાત જગત જે એ કશું નથી, આત્મા અને બ્રહ્મ એ જ ખરું છે. હું જ એ જ આત્મા છું, હું એ જાણું છું. એવી રીતે એનાથી જ વિશ્વ પ્રકાશિત છે એ જે સમજાવે છે એ દક્ષિણામૂર્તિ સ્વરૂપ ગુરુ પરમાત્માને આ નમસ્કાર છે. તમે એવા ભાંતમ અનુભાતિ, તે એનાથી જ અનુભવાય છે. તો આપણે શ્લોકના શબ્દોને જોઈએ. યસ નાના છિદ્ર ઘટોદર સ્થિતમઃ, અનેક નાના છિદ્ર ઘટ ઉદર સ્થિત મહાદીપ પ્રભાભાસ્વરમ, એવી રીતે શબ્દ છે. એટલે એ અનેક છિદ્ર વાળું ઉદર ધરાવતા ઘડાની અંદર રહેલા મોટા દીપકની કાંતિ જેવું ઉજ્જવળ. યસ્ય એટલે જેમનું. શું? તો કે જ્ઞાન. જ્ઞાનમ યસ્ય, જેનું જ્ઞાન જે છે એ ઘડાની અંદર રહેલા દીપકની જેમ બહાર ફેલાય છે. કેવી રીતે બહાર ફેલાય છે? તો જ્ઞાનમ યસ્ય તુ ચક્ષુરાદિકરણ દ્વારા બહિઃ સ્પંદતે. ચક્ષુ આદિ જે ઇન્દ્રિયો છે એનાથી એ બહાર ફેલાય છે, ઝબકે છે. સ્પંદતે એટલે ઝબકે છે. હવે જાનામિતિ, હું જાણું છું. તમે એવા ભાંતમ અનુભાતિ, કે તેમના પ્રકાશવાથી જ આ સંપૂર્ણ જગત પ્રકાશે છે. કોના પ્રકાશથી? આત્માના પ્રકાશવાથી જ આ જગત પ્રકાશને પામે છે. અને એવા તસ્મૈ શ્રી ગુરુમૂર્તએ, એવા શ્રી ગુરુમૂર્તિને આ પ્રણામ છે. જાનામી ઇતિ તમેવ ભાંતમ અનુભાતિ એતત સમસ્તમ જગત. એવી રીતે છૂટું પડે છે. એ આપણે સંધિ સાથે જ બોલશું. જાનામી તમેવ ભાંતમ અનુભાત્યે તત્ સમસ્તમ જગત તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમઃ ઇદં શ્રી દક્ષિણામૂર્તયે. તત્વજ્ઞાનની એક ને એક જ વાત કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા જે છે એ આત્મા જ બધું છે, આત્મા જ બ્રહ્મ છે. એ બધી અલગ અલગ ઉદાહરણ આપીને શંકરાચાર્ય ભગવાન આપણને સમજાવવાની કોશિશ કરે છે. હવે આપણે પઠન કરીએ. એક વખત હું બોલી જાઉં છું ફરીથી. નાના છિદ્ર ઘટોદર સ્થિતમઃ. નાના છિદ્ર ચ વચ્ચે આવતો તો નથી. હા, આમાં ચ ખોટો છપાયેલો છે. અડધો ચ અંદર છે નહીં, સીધું નાના છિદ્ર જ છે. નાના એટલે અનેક પ્રકારના છિદ્ર, નાના એટલે ઘણા બધા. તો ચ જે છે એ ખોટો છે, એ વાંચતા નહીં જ્યારે બોલો ત્યારે. નાના છિદ્ર ઘટોદર સ્થિતમઃ દીપ પ્રભાભાસ્વરમ. મહા પાસે અટકવાનું છે. જ્ઞાનમ યસ્ય તુ ચક્ષુરાદિકરણ, કરણ પાસે અટકવાનું. દ્વારા બહિઃ સ્પંદતે જાનામિતિ તમેવ ભાંતમનુભાત્યેતત્ સમસ્તમ જગત તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમઃ ઇદં શ્રી દક્ષિણામૂર્તયે. ત્રીજી લાઈનમાં થોડી સંધિ વધારે છે. જાનામિતિ તમેવ ભાંતમનુભા, ભાંતમનુભા અને પછી સીધું ત્યેતત્
સમસ્તમ જગત ભાંતમ અનુભાતિ એતત સમસ્તમ જગત તમેવ ભાંતમ તેના પ્રકાશથી જ જે જણાય છે. તમેવ ભાંતમ અનુભાતિ એ સામે જગત જણાય છે. એતત સમસ્તમ જગત એવી રીતે એનો શબ્દો છે. કોશિશ કરજો. બોલીએ, આપણે પઠન કરીએ. જયશ્રીબેન બોલશે પેલા. હા. નાના છિદ્ર ઘટોદર સ્થિત દીપ્રભા ભાસ્વરમ જ્ઞાનમ યસ્ય તુ ચક્ષુરાદિકરણ દ્વારા બહિસ્પંદતે જાનામીતિ તમેવ ભાંતમનુભા સમસ્તમ જગત તસ્મૈ શ્રી ગુરુમૂર્તે નમ ઇદમ શ્રી દક્ષિણામૂર્તયે. સરસ. કોકિલાબેન. બરાબર. હા, બરાબર. દીપપ્રભાભાસ્વરમ જ્ઞાનમ યસ્ય ચક્ષુરાધિકરણ દ્વારા બહિસ્પંદતે જાનામિતિ ત્વમેવ ભાંતમનુભા એતત્સમસ્तं જગત તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમઃ શ્રી દક્ષિણામૂર્તયે. સરસ સરસ. હા, નેક્સ્ટ મંજરીબેન. નાના છિદ્ર ઘટોદર સ્થિત દીપ પ્રભાસ્વરમ જ્ઞાનમ યસ્ય તુ ચક્ષુરાદિકરણાદ વારાવહી સ્પંદતે જાનામિતિ તમેવ જાનામિતિ તમેવ ભાંતમનુભા એતત્ સમસ્તં જગત તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમ ઇદમ શ્રી દક્ષિણામૂર્તયે. બરાબર. પ્રીતિ. નાના છિદ્ર ઘટોદર સ્થિત દીપ પ્રભાભાસ્વરમ જ્ઞાનમ યસ્ય તુ ચક્ષુરાદિકરણ દ્વારા બહિસ્પંદતે જાનામિતિ તમેવ ભાંતમનુભા એતત્સમસ્तं જગત તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમ ઇદમ શ્રી દક્ષિણામૂર્તયે. સરસ.